હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મૌની. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે. તો આ પરમ દિવસથી આપણે ભગવાનને બતાવીશું, લાલજીને આપણા દર્શન કરાવીશું, બરાબર. તો ચલો હવે મમ્મી જોડે જઈએ આપણે. મમ્મી શું કરે છે રસોડામાં? એક્ઝામ છે તારી? આ વાંચવા ગયું છું વેદુભાઈ. શેની છે એક્ઝામ? પાછળની એક્ઝામ છે. પહેલા ઉઠાડી દાદા, ચા નાસ્તો કરી લીધો છે અને વાંચવા બેસી ગયા છે, હે ને? હા, એટલે પછી એક હાથ આમ ટપલી મારું, બરોબર ને? એટલે પાછું વાંચવાનું ચાલુ થઈ જાય. ચાલ જોરથી વાંચ. ચલો કરવાનીના આપણે દર્શન કરાવીએ. જો અમારા ઘરમાં લાલજીના દર્શન પરમસ્તિના કરાવીશું. મંદિરના. મમ્મી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જો મમ્મી ચા અને ભાખરી, ગરમ ગરમ ભાખરી બનાવી મોર્નિંગમાં. વેદુએ નાસ્તો કરી લીધો. વેદુ નહીં આવે, મેં નવડાવી દીધો પહેલાં 6 વાગે, એટલે વાંચવાનું હતું. વેદુભાઈને અમારે વાંચવાનું હતું, વહેલા નવડાવીને દોડાઈને ચા બા પીને મમ્મીએ બનાવી દીધી, એટલે વાંચવા બેસી ગયા છે. તો આપણે ચા પીવા બીજે. તમે બી ચલો મોર્નિંગની ચા પીવા અમારી જોડે, હે મમ્મી? ઠંડી આદુવાળી ચા, બરોબર, ગરમ ગરમ. તો ચલો, તમારે કારું બારું કરવા નહીં ભાઈ? ચો જવું છો? છત્રાલ તે જાઓ તમે, એ તો અમારું કરી લઈશું. કાલનો દિવસ તો છે ને, પણ ડાય કરવા તો કાલ સવારમાં કરી દઈશું મોર્નિંગ. કાલ વેદુ રજા છે. હા, સ્કૂલમાં કાલ વેદુ અમારે રજા છે. ના, કાલ સ્કૂલમાં રજા છે, તો કાલ સવારમાં એ લોકો મોડા ઉઠશે તો આપણે તમારું કામ ડાય નહીં પતાવી દઈશું, બરાબર? પછી તમારે સાંજે જવું હોય કડી તો જતા રહેજો. હા, તે જતા રહો તમે. હિરલબેનને ફોન કર્યો તમે? ફોન તો કરો, પણ શું કહે છો જોડે આવવામાં? તો ચલો ચા બા પી લઈએ આપણે, પછી મળીએ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. ખુલી ગઈ છે. પટ્ટી તો લગાવી દેજો ઘરે. જાતે લગાવી દઉં છું. પટ્ટી અને પગલું થશે તો કહું પડતું દવા પીએ ત્યાંથી ઓકે રહે છે. ચાલવામાં તકલીફ પડતી નહીં. હવે દવાનો અસર જતો રહ્યો છે. દવા લઈ લો અત્યારે, ચા નાસ્તો કરી લઉં છું. ટાઈમિંગ જોઈ લઉં કે દવા 8 કલાક કામ કરે છે. 9 હવે લઉં તો 4-5 વાગે ચાલે તો પછી શું 7 વાગે બીજી દવા લઈ લઉં તો રાતમાં નીકળી જાય. દવા સાંજની ગોળી છે ને, એટલે અત્યારે પેલી ટ્યુબ લગાવી દો ને ઉપર. લગાવી સાફ કરવા મને ડેટોલથી. હું વેદન મૂકીને આવું પછી સાફ કરું. લેતો આવું છું. અને પેલું બેન ત્યાં આવો તો લેતા આવો, કે આ રૂજ આવે જલ્દી. લેતો આવું. પુલસી જોજો એનો, બરોબર? એ પેલું શું કહેવાય, બનાંડી જેવું શું કહેવાય છે? હા, એવું નામ નહીં આવતું, કંઈક બહુ ઉપર કંઈક આવત નામ. હા, ચલો. કોફી કલર જેવી આવે છે જ ને. વેદુભાઈને બતાવીએ. વેદુભાઈ તો બહાર જઈને ઊભા રહ્યા. ચલો બાય, રેડી થઈને. તો ચલો વેદુભાઈને મળાવીએ આપણે. બસ વેદુ, ડ્રેગન ફ્રૂટ તારું ઉગ્યું? વેદુ ડ્રેગન ફ્રૂટ હું જોવે છે, અહીંયા ઉગાડી છે તે. અને રેડી બધું લઈ લીધું ને, પેન ને બધું? હા, તો ચલો હવે અહીંયા આમ સામું જો. અહીંયા શ્લોક બોલ. ચાલ હનુમાન દાદાનો. હનુમાન દાદાનો તો બોલો છે. बुद्धि में तनु जान की पवन कुमार बल बुद्धि विद्या देव मोहि
સ્વામિનારાયણ. પેપર શાંતિથી લખીને આવજે. હા વેદુને અમે લેવા હતા સ્કૂલે. વેદુ આગળ બેસી ગયો છે. વેદુ હેલો, કેવું રહ્યું પેપર? સારું એમ. નાઇટ્રોજનનું આપણે બુકમાં હતું કે નહોતું? તો ચલો અમે આગળ જઈએ પછી તમને નહીં મળે. વેદુભાઈ સ્કૂલ સે આ ગए. એક મિનિટ આપ બંધ કરો. અમે વેદુને લઈને સ્કૂલથી આવી ગયા અને અમે તે હવે જમીને એના પપ્પા જશે ઓફિસ, બરોબર. અને હું અને વેદુ બે જણા જ ઘરે છે. એ જાય છે હવે ઓફિસ જશે ને. અમે 1-2 વાગે ઓફિસ જશે ને એટલે આપણે બે જણા જ. અને બા આવશે સાંજે. છત્રાલ ગયા છે આજે. અમારા મમ્મી છત્રાલ એમના પિયર ગયા છે. ત્યાં રામજી મંદિરને આજે છેલ્લો પ્રાણ પ્રતિષ્ઠાનું આજે છે એટલે દર્શન કરીને આવશે. મારે જવું હતું પણ વેદુભાઈને અમારે એક્ઝામ હતી એટલે રજા આવી ગઈ હોય તો જાત બપોરે. હા આજે પાછા કાલે રજા છે પણ આજે છેલ્લો દિવસ. આજે પતી જાય છે મંદિરનું, બરોબર. એટલે વેદુભાઈ કેવું ગયું પેપર? સારું ગયું ને? એ તો હવે જ્યારે હા તુક્કોમાં આખો તને વાંચવા તો બેરું તો તુક્કો મારવાનું કે જરૂર છે? એ તુક્કો એક માં આ અમારા વેદુભાઈ કેવું કરે ખબર છે? એને આવડે છે. પોઈન્ટમાં હા વેદુભાઈને આવડે છે બધું પણ એ મસ્તીમાં કાઢે છે બધું. સિરિયસ થઈને ક્યારે સિરિયસ થશે વાંચવા બેસતો? પછી આપણે આમ હોટી વાગે ચમચમ વિદ્યા આવે એવું આપણે પછી કરવું પડે. એક લાફો મારવો પડે એટલે પછી ફટાફટ હરખા બેસે ભણવા. ન કે એ 5 મિનિટ પેન લેશે ન કે ઊભો થશે એવું કરશે. પણ સિરિયસ ક્યારે થશે બોલો? અંદર જવાનું સિચ્યુએશન એ ધારે ને તો પહેલો નંબર લાઈન બતાવે પણ એ સિરિયસ જ નહીં થતો વેદુભાઈ અમારા. ચલો તો જમી લઈએ આપણે તો પછી મળીએ આપણે. વેદુભાઈ અમારે અહીંયા હવે બોલ રમી રહ્યા છે. જમી લીધું? અમે લોકો જમીન ફ્રી થઈ ગયા છે. અને આ જો બે દિવસ રજા આવે વેદુના સ્કૂલમાં? હે વેદુ સ્કૂલમાં 2 દિવસ રજા આવે? 2 દિવસ. હા બસ મંડે જવાનું ખાલી એમ? ઓકે સારું ચલો મૂકું હું. મંડે હવે સ્કૂલ જવાનું એટલે 2 દિવસ ભણવાની. ભણી લેજે હવે. રમા છે તો અત્યાર સાંજે બરોબર? ચલો મૂકીએ. મારે થોડું કામથી બહાર જવું છે પછી મળીએ આપણે. વેદુભાઈને જો આ પંખો ચાલુ રાખ્યો છે વેદુભાઈ અમારે. વેદુભાઈ હવે ટ્યુશન જઈ રહ્યા છે. લે પકડ. વેદુ સ્વેટર લીધું? તો ટ્યુશનથી આવી ગયો છે. આ અમારો મિની બ્લોગ જોઈએ છે અમે. અને વેદુભાઈ લાફ્ટર ચેફ. ઓકે હું ને વેદુ બે જણા એકલા જ છે એટલે અમે આજે વડાપાવ લાવ્યા છે અમારા બેને માટે. હે વેદુભાઈ? બોલે તો વડાપાવ બોલે તો વડાપાવ. હે મારી ટ્યુશનના નીચે મળે ને. હા તાનો આપણે પહેલા માં સ્કૂલ હતું ને, સ્કૂલ બાજુ હતું. હા સ્કૂલ બાજુ હતું ને તો આપણે ત્યાં ટ્રાય કર્યું ને તો એનું સોસ એટલું સારું નથી. પણ હવે આપણે ઇન્ડિયન ટ્રાય કર્યું ને હા મસ્ત મસ્ત છે. મારું આ કોણ આ કયું લે એક આ તંદૂરી છે અને એક પેરી પેરી. એ તાર જો અમે વડાપાવ. ચલો અમે લોકો સેવ ને ખાઈ વડાપાવ સેવ ને નાસ્તો કરી લઈએ અમે. હે હા તો ચલો પછી બાવ એટલે મળીએ. ત્યાં સુધી છે ને આજે મને લર્નિંગ નો ડે કેમ કે મને કાલે ને પરમ દિવસે ને કાલે તો હું રાઇટિંગ અને રીડિંગ તો કરી લે. પરમ દિવસે ને રવિવારે ત્યારે બહાર જવાનું ને અમારે તો ત્યારે અમે ટ્રીપમાં આપણે વાંચી લઈશું આપણે. એટલે આજે અમારો ફ્રી ડે. ઓકે તો ચલો ખાઈને પછી મળીએ. ઓકે ચલો અમારો વડાપાવ. જો આયા નથી મમ્મી. આયા પછી તમને મળાઈએ. આજે મમ્મી ગયા છે ત્યાં એટલે અમે બે જણા જ હતા એટલે શું બનાવીએ. મમ્મી આવે થોડી વાતો કરીશું. શું કરીને આ મંદિરે છત્રાલે બરોબર? તો ચલો. વેદુભાઈ કેમ ઉડીને ઊંઘી ગયા છે? મમ્મી આવી ગયા? તમે આવી ગયા.
થાકી ગયા? બાકી ચાલ કરી એટલું ચાલે. દિવાલમાંથી અચાનક તે કેટલા વાગે પહોંચે તો ખાવાનું? હે એમ મમ્મી પેલા 10:30 ગઈ હતી ને. 10:30. હા, તો કેટલા વાગે પહોંચે? 11:30. 11:30 વાગે પહોંચે એમ? મમ્મી હા. આપણે અહીંયા બેઠા હતા દિવાલમાંથી નીકળી બા સાડા ચાલ નહીં જવાનું, ચાલી કેટલું અંદર જવાનું. છેક ભાગોની બહાર હતું જમવાનું? છેક તમારે દીવાનું ખરું કહેવાય ને, હા. છે કેટલા હતું પેલી સ્કૂલની કંઈક પેલું સ્કૂલની જગ્યા નહીં કંઈક દીવાની પાસે તમારા મંદિર પાસે સ્કૂલની જગ્યા નહીં પાછળ ખુલ્લા ખેતર છે ત્યાં ત્યાં હતું એમ એટલા બધા જમવાનું? 2 કિલોમીટર ચાલવાનું. ઓહો. 2 કિલોમીટર ચાલવાનું ને 2 કિલોમીટર પાછું આવવાનું. એટલું બધું ચાલવાનું? જેના પગ ના હોય એના તો શું થાય? ગાડીઓ નથી મૂકી એવી જેના ચાલી ના શકતા હોય એના બેહાડી? ના પણ ગાડી વાળા કોણ બેહાડી લઈ જાય? ગામમાં એવી ગાડીઓ મૂકી ના હોય રે છે? ના કશું નહીં. જેની ઘરની ગાડીઓને બેહાડી લઈ જાય બીજા ચાલતા જાય બધા. પણ એ તો સોસાયટી વાળા રહેતા હોય એ ગાડીઓ લઈને જાય ને, બહાર વાળા કેવી રીતે ગાડીઓ લઈને જાય? હવે તમારા જેવા હોય તો એ લોકો ગામમાં વાળાને થોડી ગયડાની સેવા કરવી જોઈએ ને, ગાડીઓ મૂકવી જોઈએ ને કે ચલો જમવા ટાઈમે એમ લઈ જાય લાવો એમ. ચાર્જિંગ વાળી ગાડીઓ. સવારે તો કોકના એક્ટિવા મરી બે આવી ગઈ, પછી આવતી ફેરે ગાડી મળી, પછી સાંજના ટાઈમે તો ચાલતી ગઈ ને ચાલતી આવી. તો જીકી કહેતી હતી કરી લેવું. જી કે મેં તો ના ભાઈ મારે નહીં આવું કીધું, હું તો કશું લાવીએ નહીં. એને કીધું તારા ઓપેત્ર લઈને ને હવે હું તો કાલ આવી. મેં તો આ તો હું થાકી તું ને મારે નહીં. સાડીઓ બરોબર હતી? હોવ પેલી આવે તને પેલે જીગીનો તો એટલો હેરાન કરે ને તો તેડ તેડાય જ કરે જીગીનો. ચોટી ચોટી તો બાપા હેરાન એટલું કરે એટલે પેલી જીગી પછી માર્યો. ચમ મારું. થાકી બાપડી ના જાય હેડી લઈને એટલું કે હેડવાનું કેટલું જાય નહીં કોઈ જોડે. તે તો બીજા હવા તો જમવા જ ના કે માટું તો 3 દિવસથી જમવા જ નહીં જતી કે ઘેર બનાવીને ખાઈ લેતા. આનો હાચવવાનું બધાને 3 છોકરા નહીં હાચવવાના. એની દાદી એની પેલી પણ મોટી બા એ નહીં આવતા. હવા તો બધાનું એને ઘરે બનાવી. એ શું કરો છો આમ તો જુઓ? ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. લાઈક કરજો, બોલ શેર કરજો, અને અમારો બ્લોગ સારો લાગે તો લે બા હું તો શેર કરજો પછી સબસ્ક્રાઇબ કરજો. ઓકે. અને આજે બા સવારે મોઢા પડી કે મારા થાકી ગઈ બાપા એટલે રોટલી ઘેર આજ સવારના બા દેખાય નતા, હવે દેખાયા બ્લોગમાં. અમે 3 જણા જ હતા. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, તો ચાલો ગુડ નાઇટ, બાય બાય, જય સ્વામિનારાયણ. લે વાગે